સુરતમાં ચોમાસાની સિઝન વિદાય લેવાનું નામ નથી લઈ રહી। સતત ત્રીજા દિવસે પણ શહેરમાં ધોધમાર વરસાદનું જોર જોવા મળ્યું હતું। લીંબાયતમાં ફક્ત 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદને પગલે ડાયમંડ સિટી સુરતમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। અનેક વિસ્તારો જળબંબાકાર થયા તો વરસાદી પાણી ભરાતા રોડ રસ્તા ઉપર વહેતી નદીઓ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। શહેરમાં પીપલોદ, અઠવા, વરાછા, ડુમસ અને સિટી લાઇટ સહિતના તથા લીંબાયત વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। શહેરમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, લોકોને બફારામાંથી મુક્તિ મળી। વરસાદથી ઠંડક થઈ હતી તો બીજી બાજુ ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા। સહારા દરવાજા પાસે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા। વરસાદી પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા। અનેક વાહનો પાણીમાં ડૂબ્યા હતા। કેટલાક વાહનો બગડી ગયા અને વરસાદ અને વાહન બંધ થતા ગરનાળા પાસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। વાહન ચાલકો ભારે મહેનત બાદ ગરનાળું પસાર કરી રહ્યા અને ભારે વરસાદના ઘણા લોકો બહાર નીકળી પોતાના રોજિંદા કામ પૂરા કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા। ધોધમાર વરસાદને પગલે કાર જેવા મોટા વાહનો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા। છેલ્લા 3 દિવસથી સતત શહેરમાં વરસાદ ફરી એક વખત તોફાની બેટિંગ કરી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે લીંબાયતનું ઓમનગર વરસાદી પાણીમાં ગરકાવ થયો છે અને નગરવાસીઓએ મહામુસીબતે કેટસમાં પાણીમાં ચાલીને બહાર નીકળે છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને મોટું નુકસાન થયું છે અને માંડ માંડ વરસાદ બંધ થઈ ગયો હતો તો ત્યાં સુરતમાં ફરી વરસાદ ખાબકતો રસ્તાઓ અને સોસાયટીમાં ફરી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા બજારની દુકાનોના માલને અસર થઈ હતી। વેપારીઓને વધુ નુકસાનની આશંકા હતી અને ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી છતાં સુરતમાં વરસાદ વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો। આગામી દિવસોમાં નવરાત્રી તહેવારને લઈને સુરતવાસીઓની ચિંતા વધી ગઈ છે। આ વર્ષના જૂન મહિનામાં વરસાદની શરૂઆતમાં જે સુરત મહાનગરપાલિકાના તંત્રની પોલ ઉઘાડી પડી હતી, ઠેર ઠેર જે વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। આજે સપ્ટેમ્બર 19 તારીખ થઈ ગઈ અને એ પરિસ્થિતિ જે 4 મહિના અગાઉ હતી એ જ પરિસ્થિતિ આજે પણ ઠેર ને ઠેર રહી છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોન કે જે ઝોન સામાન્ય પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો કરતા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય વધુ હોય એ પ્રમાણેની નીતિ રીતિએ કામ કરે છે। ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મહત્વ આપતો હોય એમ સંગઠનના કામો થતા હોય, જેને લોકોની પ્રાથમિક સુવિધા પ્રત્યે અધિકારીઓ કોઈ ધ્યાન નથી આપ્યું કે કોઈ કામગીરી કરી નથી અને જે જૂન મહિનામાં જે સમસ્યા હતી એ સમસ્યા સપ્ટેમ્બર મહિના પણ ઠેર ને ઠેર રહી। આજે જે સતત 1.5 કલાક વરસાદ પડ્યો સુરતની અંદર, એ વરસાદના પાણીને કારણે ઓમનગર સોસાયટી, એસકે નગર સોસાયટી, ડુંબાલ ટેનામેન્ટ વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। લોકોના ઘરોમાં પાણી પ્રવેશ કર્યો, લોકોને આર્થિક નુકસાન થયું, લોકોને હાડમારી વેઠવી પડી અને એ વરસાદી પાણી અત્યારે વરસાદ બંધ થયો અને ઉતરવાની શરૂઆત થઈ છે, પરંતુ તમે જોઈ શકો છો કે સમગ્ર 2-3 કિલોમીટરના વિસ્તારમાં ઠેર ને ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। સતત લોકો માનસિક અને શારીરિક ત્રાસ અનુભવી રહી છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અને લિંબાયત ઝોનના કર્મચારી અધિકારીઓની આળસના કારણે, એમની નબળાઈઓને કારણે, એમની બેદરકારીને કારણે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।